કે બાપ આજની રાત અહીં રોકાઈ જાય ને કાલનો દી ઉગે ને જ્યાં માતાજી સામુંડા લઈ જાય છે ને આપણા અંજળ હશે ને ત્યાં વ્યા જઈશું. બધાય માલધારી પોતપોતાના ઉછાળા હેઠે ઉતારી માલધારીની બાયુ, રબારીની બાયુ, ભરવાડની બાયુ ત્રણ ત્રણ પાણાના માળીંગા કરી અને જે કાંઈ રાતી બુરીઓ ઝાડનો લોટ હતો ને એના રોટલા મંડી ગયા ઘડવા. પણ અજાણી ધરતી, નહીં હગા નહીં વાલા, રાત તો રહી ગયા બાપ, રાત રહી ગયા. વહેલું ભડકલું થયું. જુનાગઢ ની માલભાઈ એ વખતે 12મી બાબરી 13મી ટોપીનું રાજ હાલે, મોમેડિયન મુસલમાની રાજ સાહેબ. અને એના કામદાર 5 ઘોડે અસવારો વેલા પરોડીએ નીકળેલા સીમાડાની માથે ઘોડાને ખેલવવા માટે. અને આવડિયા વાંઢને જોઈ ગયા, ઘોડાને વાળી અને જ્યાં વાંઢ પડી હતી ત્યાં આવીને ઘોડાના પેગડા સાંધીને હેઠે ઉતરી. હાથની માલિપા ભમરિયા ભાલા રહી ગયા છે, ગળાની માલિપા ગેંડાની ઢાલુ, ખંભામાં 12 નંબરના જોટા રહી ગયા છે. અને તેથી જ્યાં ઉછાળા હતા ત્યાં આવીને એટલું કીધું કે આ કોના ઉછાળા છે? અને સાહેબ ઈ સમયની માલિપા જે હેંજા મર્યાદા હતી ને, કે નેહડાની માલિપા જે વડો હોય ને ઈ જ બોલે, ઈ જ થાય. એટલે હાથીઓ કાંબલ્યો ઉભા થઈને એટલું કીધું કે ભાઈ ઉષાળા અમારા છે, અમે પરદેશી માલધારી છીએ, અમારા દેહમાં દુકાળ પડ્યો છે એટલે દુકાળ ઉતરવા માટે આવ્યા છે. કે તારું નામ? મારું નામ હાથીઓ છે, કાંબલ્યો મારી અટક છે. ઓહો સાહેબ 5 ઘોડે અસવારો હતા, એમાં 2 ન્યા રોકાણા, 3 ઘોડે અસવાર મારતા ઘોડે ક્યાં ગયા? જુનાગઢ ની માલિપા થઈ. અને જેનો હુકમ હાલતો એને કીધું મહારાજ અત્યારે આપણા જુનાગઢ ની માલિપા રજવાડામાં એવો નિયમ હાલે છે, કોઈ પણ પરદેશી માલધારીને આપણા સીમાડાની માલિપા રાત રહેવું હોય તો રાજના ચોપડે એનું